અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ બોર્ડ બેઠકમાં સ્કૂલ બોર્ડ પર ચર્ચા દરમિયાન વિપક્ષ દ્વારા એએમસી સ્કૂલને લઈને આક્ષેપ કરવામાં આવ્યા। અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે ગત વર્ષે બાળકોને નાના મોટા યુનિફોર્મ આપવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે તો યુનિફોર્મ જ આપવામાં નથી આવ્યા। વિદ્યાર્થીના પ્રવાસ માટે ગત વર્ષે જે બજેટ ફાળવવામાં આવ્યું હતું તેનો ઉપયોગ પણ કરવામાં નથી આવ્યો। સારું શિક્ષણ આપવામાં આવતું નથી, જેથી એક પણ કોર્પોરેટરનું બાળક એએમસી સ્કૂલોમાં અભ્યાસ કરતા નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી। તો બીજી તરફ સ્કૂલ બોર્ડ ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું કે વિપક્ષ દ્વારા માત્ર ટીકા કરવામાં આવે છે। દર વર્ષે સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે। કેટલીક સ્કૂલમાં વોટિંગ ચાલે છે તે એએમસીની શાળાઓની ગુણવત્તા પણ દર્શાવે છે। ઘણા બધા દાખલા તરીકે ગત વર્ષે મેં રજૂઆત કરી હતી કે બાળકોને આટલી મોંઘી રકમ લેવા છતાં તમે બાળકોને નાની સાઇઝના યુનિફોર્મ આપ્યા। ફક્ત ગયા વર્ષે 220 રૂપિયાની કિંમતનો યુનિફોર્મ આપવામાં આવ્યો। આજે આ વખતે રજૂઆત કરી તો આ વર્ષે શાળાના બાળકોને યુનિફોર્મ જ આપ્યો નહીં, ફક્ત યુનિફોર્મ આપ્યા તો ફક્ત બાલવાટિકાવાળા વિદ્યાર્થીને જ આપ્યા। એમાં પણ 80 લાખ રૂપિયાની માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો। સુપોષણ અભિયાનની વાત હોય, શિક્ષક સજ્જતાની વાત હોય, પ્રેરણાત્મક પ્રવાસની વાત હોય, કોઈ સાયન્ટિસ્ટ બનવાની માટેની જીવંત પ્રયોગોની વાત હોય, તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મોટા ખોટા આંકડાની માયાજાળ રચવામાં આવે છે અને એમને રચેલી રકમ જે હોય છે એમાંથી મોટા ભાગની રકમ ફેલ્યુર થાય છે। અને આજે પૂછવામાં આવ્યું કે આટલી સારી જો તમે શાળા કહેતા હોવ તો તમારા પોતાના બાળકો કે તમારા પડોશીના બાળકો કોઈ ભણવા જાય છે ખરા? તો એ લોકો કોઈ બોલી શક્યા નથી। કે ક્યાંક ને ક્યાંક જે વિપક્ષના લોકોના માહિતીનો અભાવ છે, ક્યાંક ને ક્યાંક વિષય એવા છે કે આજે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે એનઈપી 2020 જે લોન્ચ કરી છે તે અંતર્ગત પણ ઘણી બધી પ્રવૃત્તિઓ અમદાવાદ સ્કૂલ બોર્ડની આપણા જે ઠક્કરનગર વિધાનસભાના આપણા ધારાસભ્ય અને અત્યારે કોર્પોરેટર પણ છે એવા કંચનબેન રાદડિયા, તેમના પૌત્ર અમારી જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ તેની અંદર પણ તેમણે અભ્યાસ કરેલો છે। હમણાં 2 વર્ષ પહેલાં જ તે ત્યાં આગળ ભણતો હતો। એની સાથે એવા કેટલાય લોકો અત્યારે જે શિક્ષણવિદ હોય કે પછી ક્યાંક ને ક્યાંક આપણા જે કહેવાય ને કે શ્રેષ્ઠીઓ હોય તે લોકો અમને પોતાના લેટર પેડ પર ભલામણ પત્ર આપે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ છે કે થલતેજ 2 સ્કૂલ છે કે પછી એસઆરપી સ્કૂલ છે કે પછી જોધપુર પ્રાથમિક શાળા છે કે પછી અમારી મણિનગર શાળા છે, આ બધી શાળામાં એડમિશન લેવા માટે પડાપડી ચાલી રહી છે।